ગુજરાતીઓની આન બાન શાન એટલે નવરાત્રી, અને હવે નવરાત્રીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ અમદાવાદના લો ગાર્ડનમાં. તો ચાલો જાણીએ કે આ વખતે નવરાત્રીમાં કઈ કઈ ચણિયા ચોળી ટ્રેન્ડમાં જોવા મળી રહી છે, કઈ જ્વેલરી ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. ચાલો જાણીએ. શું નામ છે તમારું? सूची સુચિ. અચ્છા, તમારા ફ્રેન્ડ સાથે શોપિંગમાં? यस અમે फ्रेंड्स कम कलीग જોડે આવ્યા છીએ અમે લોકો. અચ્છા, એટલે તમે લોકો જોબ કરો? યસ વી આર વર્કિંગ ઓકે ઓકે. તો સાંજના સમય ટાઈમ ડેફિનેટલી આફ્ટર જોબ ફોર ક્રાઇમ. તમને કયું સૌથી વધારે ચણિયા ચોળી ગમે લો ગાર્ડન? પેચ વર્ક ની છે, સારી છે. મલ્ટી કલર ની આવી છે, એ પણ સારી આવી છે. આ વખતે ન્યૂ લાગે છે, ન્યૂ ટ્રેન્ડિંગ છે આ વખતે. અને તમારું શું નામ છે? ઉન્નતિ. અચ્છા, ઉન્નતિ બેન, અહીંયા તમને સૌથી વધારે કયા નેકલેસ? એકચ્યુઅલી છે ને આ વખતે જે ટ્રેન્ડિંગ આવ્યા છે કે જે હોરિઝોન્ટલ પટ્ટાવાળા અને એકદમ વાઇબ્રન્ટ કલરના ઓમ્બ્રે જેવું ફોર્મ થાય એ વાળા બહુ મસ્ત આવ્યા છે. અને એમાં પણ મારો કલર જે પર્પલ અને પિંક ગર્લ્સનો ફેવરેટ હોય એ વાળા બહુ જ ટ્રેન્ડિંગ છે આ વખતે. શું એ ગમ્યા મને. દુપટ્ટામાં સૌથી વધારે વિન્ટેજ દુપટ્ટા અત્યારે બહુ જ ફેમસ છે અને લો ગાર્ડનમાં અત્યારે બહુ જ બધા વિન્ટેજ દુપટ્ટામાં અમને ઓપ્શન્સ મળી રહે છે. અને આ વખતે વર્કમાં સૌથી વધારે શું ટ્રેન્ડ તો શું ગમે? વર્કમાં અમને એકચ્યુઅલી કોટન બેઝ જે ચણિયા ચોળી હોય એવા પણ ઘણા બધા છે. એમાં પણ અમને ઘણા બધા કલર્સ ઓપ્શન અહીંયા મળી રહે છે. નેકલેસીસ ને જ્વેલરીની શોપિંગ થઈ ગઈ? હા, જ્વેલરી ને નેકલેસીસ થઈ ગઈ. 10 દિવસ રમવા જવાનું? નોટ ઓલ 10 days બટ હા 5 to 6 days તો થઈ ગયું બધું પ્રિપેરેશન. કે અમે લોકો પાસે જ એકઠા કરીએ અને જઈએ. બટ એકચ્યુઅલી એવું છે, જ્યાં ના મળશે, જે દિવસ ના મળશે, વી વિલ ટ્રાય આવર બેસ્ટ બીકોઝ વી હેવ ટુ ટેક અ ટાઈમ ફ્રોમ આવર વર્ક એન્ડ ફેમિલી. સો જોબ હોય એટલે બહુ ટફ થઈ જાય. મોર્નિંગમાં ઉઠીને પછી રાત્રે મોડા સુધી ઘરમાં રમવા. યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. मध्य प्रदेश। अच्छा, मध्य प्रदेश से यहाँ रहने आए हो? पीजी में रहने? नहीं मैरिड है, बच्चे हैं हमारे। लग ही नहीं रहा है मैरिड है आप. सेटल्ड है हमने, बट 10 years हो गए। अच्छा, 10 years हो गए. मेरे को 7 years यहाँ पे हो गए। हाँ, तो आपने नवरात्रि देखी होगी अहमदाबाद की? देखिए बहुत ही वाइब्रेंट और बहुत ही कलरफुल होती है। वी लव नवरात्रि ओवर हियर। तो शॉपिंग करने के लिए आए? हाँ जी, फर्स्ट टाइम ही आए हम लोग लॉ गार्डन. एक्चुअली हम कभी आते नहीं है. बट हमने बहुत सुना था इसके बारे में। अच्छा लगा यहाँ पे? अभी तो स्टार्ट ही किया है. अभी देखो, अभी एक दुपट्टा ही लिया है अभी तक. स्टार्टिंग में ही हम फंस गए। इतनी वैरायटी है ना, इतना ज्यादा यहाँ पे मटेरियल है। चाहे आप ज्वेलरी देखो, चाहे अटायर्स देखो, बहुत सारी रेंज है। तो हम लोग उसी में अटक गए। કદની આ વર્ષની નહીં પેકેજ છે આપણું. શું પ્રાઇસ? શું કિંમત? 550, 450 ચાલુ થાય છે એટલે બીજા કયા કયા નવા? અદરક નું આવે, અદરક ને ચોલી આવે. પછી આ નઈ પેટર્ન છે. મારું નામ યાંશી છે અને હું ભરૂચથી આવી છું. હું છેક ભરૂચથી અહીંયા લો ગાર્ડનમાં શોપિંગ કરવા કેટલા ટાઈમથી કરો? એકચ્યુઅલી હું દર વર્ષે અલગ અલગ જગ્યાથી શોપિંગ કરું છું. તો આ વર્ષે મને બધા બહુએ કીધું કે લો ગાર્ડનમાં બહુ સરસ વેરાયટીઝ છે, તો અમે આજે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છીએ. શું ખરીદ્યું તમે હમણાં? એકચ્યુઅલી હમણાં મેં સ્ટાર્ટ જ કર્યું છે. ફર્સ્ટ શોપમાંથી મેં 2 ચણિયા ચોળી લઈ લીધી છે. હવે મેં બીજું જોઉં છું. કઈ ચણિયા ચોળી હાલ ટ્રેન્ડમાં જોવાનું? હમણાં બધી પેટર્ન જે નવી નીકળી છે બ્લાઉઝની ને એ બધી, સો અહીંયા બધી બહુ જ વેરાયટીઝ છે અને એકદમ રિઝનેબલ ભાવમાં મળે છે. કેવો ઉત્સાહ છે નવરાત્રી માટે? ખાલી અઠવાડિયા જેટલો જ સમય બાકી છે. અઠવાડિયા જેટલો સમય બાકી છે અને હજુ એવું છે કે હજુ કંઈ શોપિંગ કરી જ નથી. એન્ડ બહુ મસ્ત છે, બહુ મજા આવે. હવે નેકલેસીસ ને બધું લેવાનું? એ બધું લેવાનું બાકી છે. લેવાનું બાકી છે. ઓકે, થેન્ક યુ. શું નામ છે આંટી? मेरा रेखा. कहाँ से आए हो? हम सरदार नगर एयरपोर्ट साइड से. एयरपोर्ट साइड. हाँ, तो पहली बार आए हो? पहली बार आए हैं हम. हमें बहुत अच्छा लगा. यहाँ पे एक से एक पड़े हैं. मतलब समझ में नहीं आ रहा कि हम क्या लें. ये चीज देखते हैं तो लगता है कि नहीं, ये चीज लेनी चाहिए. हमको बहुत अच्छा लग रहा है. बहुत अच्छा कलेक्शन है यहाँ पे. मतलब कुछ समझ में नहीं आ रहा. सब करते हैं. गुजरात में ही नवरात्रि करते हो? हाँ बिल्कुल. हर साल? हर साल. हाँ, लो गार्डन पहली बार? पहली बार आए. हम आते नहीं है ऐसे, मतलब वहीं से कहीं से कलेक्शन, लेकिन हम पहली बार इधर आए हैं. अब दूसरी बार आओगे यहाँ पे? बिल्कुल जरूर आएंगे. जरूर जरूर. अच्छा, और आपकी डॉटर भी आपके साथ? हाँ, एक बेटी है. आपका क्या नाम है? પૂજા. अच्छा,
पूजा आप यहाँ पे पढ़ते हो? हाँ जी, अहमदाबाद से ही हूँ सरदार। तो पहली बार आप भी आए हाँ जी, गार्डन? यहाँ पे कलेक्शन बहुत अच्छा मिलता है, तो हमने वीडियोस वगैरह देखे थे तो सोचा यहाँ पे कलेक्शन देख लें, और बहुत ज्यादा ही अच्छा कलेक्शन है, वीडियो से भी ज्यादा अच्छा है। यहाँ से मंगवा लेते हैं, ऐसे ही आता यहीं से ही है हमारे लिए, लेकिन हम कभी आए नहीं है। किसी हमारे फ्रेंड है, कजिन है, उनके थ्रू मंगवा लेते थे, लेकिन पहली बार हम आए हैं। વર્ષથી અહીંયા લો ગાર્ડનમાંથી શોપિંગ ગાર્ડનથી શોપિંગ મિનિમમ 10 વર્ષ તો ખરા, 10 વર્ષથી કરીએ છીએ અહીંયા, અને રાણીનો હજી બંને આ બંને છે બંને યસ. દર વર્ષે કેડિયો લેવાનું આમ તો હા, દર વર્ષે એટલે ઓલ્ટરનેટ વર્ષ તો લેવાના જ એમ. યસ, બિલકુલ. અને 10 દિવસ રમવા જવાનું 10 દિવસ, કદાચ આગળ પાછળ એકાદ દિવસ હોય તો રમી બી લઈએ. પ્રી નવરાત્રી પ્રી નવરાત્રી, પોસ્ટ નવરાત્રી અને શું પ્રાઇસ છે અત્યારે સૌથી વધારે? બધી અલગ અલગ રેન્જ છે, ઘણી બધી દુકાનો જોઈ, અલગ અલગ રેન્જ છે, મતલબ 3500-4500 થી ચાલુ થઈને 10-12 હજાર સુધીની છે. પણ અકોર્ડિંગ ટુ બહુ જ મોંઘો લેવાનો કોઈ સેન્સ નથી, કારણ કે દર વર્ષે તમે ચેન્જ કરતા હોય છો, એટલે એટલું બધું બજેટ ના હોય. પણ યસ, દર વખતે અલગ અલગ લેતા હોય એટલે 3500, 4000, 5000, દેટ ઇઝ વાય. હાલમાં જોયું કે લો ગાર્ડનમાં બધી જ ગર્લ્સ બેકલેસ બ્લાઉઝ વધુ પસંદ કરી રહી છે, તેમજ કોડીવાળા બ્લાઉઝ વધારે પસંદ કરી રહી છે, સિમ્પલ ચણિયા વધારે પસંદ કરી રહી છે. તો તમને આ વર્ષે સૌથી વધારે કઈ ચણિયા ચોળી પસંદ આવી અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.